આત્મવિમા એપ્લિકેશનમાં આપણું સ્વાગત છે. હું નિખિલ કે દવે આપનું સ્વાગત કરું છું. આ ફિલ્ડમાં મારે 15થી 20 વર્ષનો મેથ્સ સાયન્સમાં કોચિંગનો એક્સપિરિયન્સ છે. આ એપ્લિકેશન ગુજરાતમાં ઘણી સસ્તી એપ્લિકેશનોમાંની એક છે. માત્ર 500 રૂપિયામાં તમે આમાં કોચિંગ ભણી શકો છો. આપણો મેઇન ટૉપિક આજનો જેની આપણે ચર્ચા કરવાની છે એ છે કાર્બનના જે સંયોજનો છે, કાર્બનિક સંયોજનો અને એના વિવિધ પ્રકારો, જેમ કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. પણ એ સમજવા માટે તમારે જવું પડશે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં. ડાયરેક્ટ આલ્કેન, આલ્કીન, આલ્કાઇનમાં ઓછી ખબર પડશે ને એના આધારિત ક્વેશ્ચન્સ એક્ઝામમાં બહુ પૂછાતા હોય છે. એટલે જો ઊંડાણથી સમજ્યા હશો તો જ મજા આવશે. તો આપણે થોડુંક એનું ઊંડાણથી પહેલાં સમજી લઈએ કે સંતૃપ્ત એટલે શું અને અસંતૃપ્ત એટલે શું. આ બે શબ્દો પરથી ઊંડાણમાં જઈએ તો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનો શબ્દ છે એ પહેલાં થોડુંક સમજીએ. જે કાર્બનથી બનેલા હોય એવા સંયોજનોને આપણે કાર્બનિક સંયોજનો કહીશું. આમ તો જોઈએ તો કાર્બન આપણી આજુબાજુ બધે જ છે. આપણે જે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ એમાં પણ છે. આપણે જે ઈંધણ તરીકે પેટ્રોલ, ડીઝલ, ગેસ વાપરીએ છીએ એમાં પણ છે. આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં પણ છે. એટલે ટૂંકમાં આપણી આજુબાજુની જે દુનિયા છે એ કાર્બનથી જ બનેલી છે. આપણું શરીર પણ કાર્બનથી બનેલું છે. એટલે એનો ઊંડો અભ્યાસ આમ પણ જરૂરી છે, આ વ્યવહાર તરીકે પણ. તો આપણે હવે એના વિશે જોઈએ. તો કાર્બનિક સંયોજનો એટલે સાદી ડેફિનેશન થાય કે કાર્બનથી બનેલા સંયોજનો જેમાં કાર્બન તો હોય જ. કાર્બન ઉપરાંત અન્ય તત્વો હોઈ શકે પણ કાર્બન મુખ્ય તત્વ છે. તો એમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત પ્રકારો છે બે. એની હવે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે થોડુંક કાર્બનનો બેઝ જાણીએ કે કાર્બન પોતે એક એવું તત્વ છે કે એમાં એની સંજ્ઞા C છે. કાર્બનની સંજ્ઞા C છે અને એ આ રીતે 4 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એની સંયોજકતા કહેવાય. 4 બંધ બનાવી શકે છે પોતાની આજુબાજુ. એક કાર્બન બીજા કાર્બન સાથે પણ જોડાઈ શકે છે. પણ નિયમ એ જ યાદ રાખવાનો કે દરેક કાર્બનની આજુબાજુ 4 બંધ હોય. એટલે તમે આ રીતે ગણતરી કરશો તો જો પહેલો કાર્બન છે એમાં 1, 2, 3, 4. બીજો કાર્બન છે એમાં 1, 2, 3, 4. તો દરેક કાર્બનની આજુબાજુ 4 બંધ તો હશે જ. અને એ રીતે એની સાંકળ વધતી જ જશે. જેમ જેમ મોટી થતી જશે એમ એમ સંયોજનો નવા આપણને એના નામ આવશે, એનું નામકરણ આવશે અને આપણે જાણીશું કે એ આપણી આજુબાજુ જ છે. તો આવા કાર્બનના જે સંયોજનો છે એ બહુ વિશાળ માત્રામાં છે. એટલા માટે આ ટૉપિક્સની આપણે ચર્ચા છે. તો એ સંતૃપ્ત એટલે શું? તો કાર્બનની જે 4 સંયોજકતા હોય એ એકલ બંધથી પૂરી થતી હોય. એટલે કે ક્યાંય તમને દ્વિબંધ જોવા ના મળતો હોય, ક્યાંય તમને ત્રિબંધ જોવા ના મળતો હોય. એટલે એનું નામ પડ્યું છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો સંતૃપ્તમાં તમને હંમેશા સિંગલ બંધ જ જોવા મળશે. તો એમાં આ રીતે મેં અહીં જે દોર્યું છે એમાં કાર્બનની આજુબાજુ 4 બંધ છે. જે 4 જગ્યા બાકી રહી એમાં તમારે હાઇડ્રોજન ગોઠવવાના છે. દાખલા તરીકે અહીં હું હાઇડ્રોજન ગોઠવું. તો આ 4 હાઇડ્રોજન ગોઠવાઈ રીતે આ બાજુ 4 હાઇડ્રોજન. તો જો એક કાર્બન હોય તો પણ 4 હાઇડ્રોજન ગોઠવી શકાય. 2 કાર્બન હોય તો પહેલા પર 3, બીજા પર 3. તો એ રીતે આની સંખ્યા વધતી હોય. તો એનું એક કોમન સૂત્ર આપવું હોય તો CnH2n+2. આ કોમન સૂત્ર કેમ જરૂરી છે? એટલા માટે કે આ સૂત્ર જો તમે જાણતા હશો
તો 1 થી 10 નંબરના વધારે પૂછાય છે, તો તમારે સીધું સોલ્યુશન મળી જશે. આવું એક એક યાદ નહીં રાખવું પડે. તો કઈ રીતે થાય છે એ સમજાવી દઉં. દાખલા તરીકે આ એક કાર્બન છે, તો એમાં આપણે સૂત્ર બનાવીએ તો 1 કાર્બન અને 4 હાઇડ્રોજન એટલે CH4. CH4 એટલે એનું નામ પડ્યું મિથેન. આપણે જે મિથેન વાયુ કહીએ છીએ, આ મિથેન વાયુ અત્યારે આપણે વાપરીએ છીએ બળતણ તરીકે. પાઇપલાઇનમાંથી જે ગેસ મળે છે એમાં મુખ્ય ઘટક મિથેન છે. એટલે મેં પહેલાં જ વાત કરી કે વ્યવહારમાં પણ આ વાયુ આપણી આજુબાજુ હશે જ, કાર્બનના સંયોજનો. તો મિથેન વાયુ એ આ એનું અણુસૂત્ર બની ગયું. આ બંધારણીય સૂત્ર છે અને અણુસૂત્ર છે CH4. એવી રીતે આનો તમે સરવાળો કરો તો 2 કાર્બન એટલે C2 અને હાઇડ્રોજન 3 ને 3 6 એટલે ઇથેન. તો આ બીજું નામ પડ્યું. એવી રીતે 3 વાળાનું નામ છે, 4 વાળાનું છે, 5 એમ 10 સુધી તમારે યાદ રાખવાના છે. તો એ 10 સુધી આખી એક શ્રેણી બની શકે આ સૂત્ર પરથી. એનની કિંમત તમે 1 લો તો આ સૂત્ર બનશે. દાખલા તરીકે એનની જગ્યાએ તમે 1 લખો એટલે C, પછી એનની જગ્યાએ 1 લખો એટલે 2 × 2, 2 ને 2 4 એટલે હાઇડ્રોજન 4. એ જ રીતે એનની કિંમત તમે 2 લેશો તો એ આ સૂત્ર બની જશે. કઈ રીતે? તો C2 એટલે C2 2n, તો 2 × 2, એનની કિંમત 2 લઈએ તો 2 દુ 4, 4 + 2 એટલે 6. તો એ રીતે ઇથેનનું સૂત્ર બનશે. એ તો આપણી નજર સામે જ છે આ 2 ઉદાહરણ. આગળના ઉદાહરણો પણ આ રીતે લઈ શકાય. તો એના આધારિત આપણે એક તમારે પરીક્ષાઓમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય એમ કે 8 કાર્બનવાળો આલ્કેનની ચર્ચા કરો, અથવા તો 10 કાર્બનવાળો આલ્કેનનું નામ આપો, અથવા તો તમને અણુસૂત્ર દોરીને આપ્યું હોય આવી રીતે તો એનું નામ આપો. તો આવી રીતના ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમે આ ઊંડાણથી સમજ્યા હોય, આ સૂત્ર સમજ્યા હોય, કઈ રીતે દોરવું એ સમજ્યા હોય, તો આવા બધા પ્રશ્નોના જવાબ આવડી જાય. સૂત્ર પરથી નામ, નામ પરથી સૂત્ર, 2 એ પૂછાય છે. તો આપણે આગળ એનું આપણે જોઈએ. તેમાં દાખલા તરીકે સૂત્ર લખ્યું CnH2n + 2. n = 1 લખ્યો, n = 2 લખ્યા, 3 4 આપણે 5 સુધી પહેલાં જોઈ લઈએ. તો હમણાં એકની તો ચર્ચા કરી કે CH4, 2 માટે C2H6, એ રીતે 3 માટે લઈએ તો C3 અને 2 તરી 6, 6 ને 2 8. ના ખબર પડે તો આમાં કિંમત શાંતિ મૂકી જોવાની થાય. એમ કે આ 3 માટે હું મૂકી જઉં કે C પછી n એટલે 3, H2 n એટલે 3 + 2. તો આનું સાદું રૂપ આવશે C3, 2 તરી 6 + 2 એટલે 8. એટલે એ રીતે પણ તમને આ સૂત્ર આવડી જશે. એ રીતે 4 માટે તો C4, અહીં n છે એ તો ડાયરેક્ટ આવી જશે. C4 અહીં સાદું રૂપ આપવું પડશે તો 2 × 4 એટલે 2 ચોક 8, 8 ને 2 10. એ જ રીતે 5 માટે C5, અહીં સાદું રૂપ તો 2 × 5 10, 10 ને 2 12. તો જો અણુસૂત્રો આ રીતે ખૂબ જ સરળતાથી તમે 10 સુધીના બનાવી શકો છો. મોટાભાગે 5 સુધી પૂછાતા હોય છે, પણ આપણે આ રીતે 6, 7, 8, 9, 10 સુધી સરળતાથી ફટાફટ બનાવી શકીએ છીએ. પછી દરેકના નામ તમારે તૈયાર કરવાના છે. એ મિથેન, કારણ કે આ લોકો પરીક્ષાઓમાં નામ પણ પૂછતા હોય છે. પછી ઇથેન, પછી પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. એવી રીતે જો તમે 6માં જશો તો હેક્ઝેન, 7માં જશો તો હેપ્ટેન, 8માં જશો તો ઓક્ટેન,
9માં જશો તો નોનેન અને 10માં જશો તો ડીકેન. જે મેઇન પાયો છે કે તમારે આગળ જતાં ઘણા બધા ક્વેશ્ચન્સ, ઘણા બધા ટોપિક્સ આના પર આધારિત આવશે. એટલે આ આવડતું હશે તો એ બધા આપોઆપ જ તમારા માટે સરળ થઈ જશે. એટલે આ એનો બેઝિક કહેવાય. એટલે 1 થી 10 નંબર તમને આવડવા જ જોઈએ. એના અણુસૂત્ર અથવા તો બંધારણીય સૂત્ર અને નામ, આ દરેક વસ્તુ ક્લિયર હોવી જોઈએ અને એનું આ મૂળ સૂત્ર છે. તો આ સૂત્ર થઈ ગયું સંતૃપ્ત માટે હાઇડ્રોકાર્બન. આપણા જે સંતૃપ્તની ચર્ચા ચાલી એમાં આ સૂત્ર કામમાં આવશે. તેનું આ મૂળ સૂત્ર છે. આને આપણે આલ્કેન કહીએ છીએ. આલ્કેનમાં પાછળ એન લાગે તો આ દરેકની પાછળ એન હશે. મીથેન તો એન, ઇથેન તો એન, પ્રોપેન તો એન, બ્યુટેન તો એન, પેન્ટેન એન, હેક્ઝેન, બધામાં એન જ આવશે. એટલે આલ્કેન કહેવાશે. આની વ્યાખ્યા પણ આપી કે આમાં કાર્બનની બધી જ સંયોજકતા સિંગલ બંધથી પૂરી થતી હશે. આમાં ક્યાંય તમને ડબલ બંધ અથવા ટ્રિપલ બંધ જોવા નહીં મળે. એ એની એક ખાસિયત છે. અને આ બધા વાયુઓ, મોટાભાગના વાયુઓ છે જે મોટાભાગે આપણે મિથેન તો આપણે ગેસ તરીકે વાપરતા હોઈએ છીએ, બળતણ તરીકે. એવી રીતે દરેક વાયુનો ઉપયોગ છે, પણ મોટાભાગે મિથેન વધારે પ્રખ્યાત છે. તો શરૂઆતના વાયુઓ છે, પછી લિક્વિડ અવસ્થા છે અને પછી છેલ્લે લિક્વિડ અવસ્થામાં આવશે. શરૂઆતમાં વાયુ અવસ્થામાં આવશે. તો આ બધા જે સંયોજનો છે એ આપણા આજુબાજુ જ છે અને વ્યવહારમાં આપણે ખૂબ જ ઉપયોગી છે. તો તમારે એક આ ટૉપિક હતો સંતૃપ્તનો. હવે એનાથી બીજી એક ચર્ચામાં જઈએ, અસંતૃપ્ત. હાઇડ્રોકાર્બન. પણ આ જે ટૉપિક છે એ આમાં એક જ હતો, આલ્કેન. હવે આમાં બે ટૉપિક પાડવાના છે. એમાં એક છે આલ્કિન અને આલ્કાઇન. કેમ બંને આમાં આવશે તો એનું મૂળ કારણ કહીએ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જે વ્યાખ્યા છે, ડેફિનેશન, એના કારણે આ બે પ્રકારો એમાં આવી ગયા છે, આનાથી અલગ પડે છે. તો એની વ્યાખ્યા શું આવશે કે કાર્બન અને કાર્બન વચ્ચે, આ વ્યાખ્યા સમજવા જેવી છે કે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા તો ટ્રિપલ બંધ હોય. દ્વિબંધ હોય અથવા ટ્રિપલ, સિંગલ બંધ નહીં હોય કોઈ એક જગ્યાએ. બધા આખા અણુસૂત્રમાં બધે નહીં. જેમ કે આપણે અહીં હું કેટલાક દોરીશ એટલે ખબર પડશે. તો એની ડેફિનેશન બનાવી દીધી કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય કોઈ એક સ્થાને. તો એવા જે સંયોજનો છે એનું નામ પડ્યું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એમાં ઊંડા ઉતરીએ, જો દ્વિબંધ જ હોય તો એને આલ્કિન કહેવાશે અને જો ત્રિબંધ જ હોય તેને આલ્કાઇન કહેવાશે. જેમ આનું કોમન સૂત્ર હતું CnH2n+2, તો આનું પણ કોમન સૂત્ર છે જેનાથી તમે જેમ આમાં 10 બનાવી શકો છો આમાં પણ બનાવી શકશો. આમાં પણ બની. તો આનું સૂત્ર લખીએ તો CnH2n એ આલ્કિનનું અણુસૂત્ર કોમન. એ જ રીતે આલ્કાઇન માટે CnH2n-2. આ ત્રણેય એકસાથે યાદ રાખવાની રીત, CnH2n+2 બે કાઢી નાખો તો CnH2n, એમાંથી એ બે કાઢી નાખો તો CnH2n-2. બહુ સરળ છે, બે બે ઓછા કરતા જવાનું તો તમને એકસાથે ત્રણેયના કોમન સૂત્રો યાદ રહી જશે. કોમન સૂત્રોનું બહુ મહત્ત્વ છે. એ જો આવડી જશે તો તમે આના પરથી બીજા દરેકના 10-10 બનાવી શકશો. એટલે કે ટોટલ 30 થયા. અને કોમન સૂત્રો યાદ રાખવાની પણ બહુ સરળ ટેકનિક છે. તો આ રીતે આ કોમન સૂત્ર થયું. પણ આમાં ફરક ખાલી એટલો જ છે કે આમાં અહીં એનની સંખ્યા 1 લઈ શકતા હતા આપણે. એટલે કે કાર્બન 1 હોય એવો આલ્કેન શક્ય હતો. પરંતુ અહીં આપણે ડેફિનેશનમાં જ બોલ્યા કે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય તો બે કાર્બન તો હોવા જ જોઈએ. એનો અર્થ એ કે આલ્કિન અને આલ્કાઇન એક કાર્બનવાળા શક્ય નથી. કદાચ આવો પ્રશ્ન પૂછાય કે એક કાર્બનવાળો આલ્કિન શક્ય છે કે નહીં, એ એક કાર્બનવાળો આલ્કાઇન શક્ય છે કે નહીં, તો અશક્ય છે.
એક કાર્બનવાળો આલ્કેન એકલો જ શક્ય છે, આલ્કીન આલ્કાઇન શક્ય નથી. એટલા માટે આપણે આ પણ બહુ વિશેષ ધ્યાન રાખીશું. તો એ 2થી જ શરૂ થશે. n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 અને n બરાબર 5, 6 એમ છેક 10 સુધી જઈ શકાય. તો એ nની કિંમત 2 લઈએ તો n કરતાં 2n એટલે ડબલ જ કરવાના છે. એટલે C2 અને H 2 દુ 4 ડબલ. કાર્બન કરતાં હાઇડ્રોજન બમણા હશે. C3 તો H6, C4 તો H8, C5 તો H10, C6 તો H12. તો જો આમાં દરેકમાં આ સૂત્ર પ્રમાણે ડબલ હાઇડ્રોજન જોવા મળશે. એ જ રીતે આમાં આલ્કાઇન છે, એમાં C2 તો H ડબલ કરીને 2 ઓછા કરી દેવાના. તો ડબલ કરીએ તો 4 થાય, 4માંથી પાછા 2 ઓછા કરીએ એટલે 2. એ જ રીતે C3 ડબલ કરીએ તો 6 થાય, 6માંથી 2 ઓછા કરીએ એટલે 4. C4 ડબલ કરો એટલે 8, 8માંથી 2 ઓછા કરો એટલે 6. C5 ડબલ કરીએ એટલે 10, 10માંથી 2 ઓછા કરો એટલે 8. C6 ડબલ કરો એટલે 12, 12માંથી 2 ઓછા કરો એટલે 10. તો આ રીતે તમે આલ્કિનના સૂત્રો, અણુસૂત્રો બનાવી શકો, આલ્કાઇનના બનાવી શકો. તો એ અસંતૃપ્તની વ્યાખ્યા પ્રમાણે કાર્બનની જે સંયોજકતા છે 4, એમાં એક જગ્યાએ તો દ્વિબંધ હશે જ, બાકીના સિંગલ હોઈ શકે, પણ એક તો દ્વિબંધમાં વપરાયો જ હશે. તો આ રીતે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, તો કેટલી જગ્યા વધી એ આપણે હવે દોરીશું એટલે ખબર પડશે. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો આજુબાજુ કેટલી જગ્યા વધી બંધ બનાવવાની એ આપણે દોરીએ એટલે ખબર પડશે. તો જેમ આપણે આના અણુસૂત્રો 1-2 દોરી જોઈએ, એમાં આના દોરી જોઈએ. દાખલા તરીકે આપણો ટોપિક આલ્કિન ચાલે છે, એમાં 2 કાર્બનવાળો એક આલ્કિન લઈએ, એનું નામ છે ઇથિન. CnH2n એટલે 2 અને 2 દુ 4 એટલે ઇથિન. તો એને દોરવો હોય તો પહેલાં તમારે 2 કાર્બન દોરવાના અને વચ્ચે દ્વિબંધ દોરી દેવાનું. કારણ કે આપણે વ્યાખ્યા શું કહે છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ કોઈ એક જ જગ્યાએ. તો આપણે એ બતાવી દીધું. હવે કાર્બનની સંયોજકતા 4 છે એટલા માટે એ 2 વપરાઈ ગયા. એટલે એક ગમે તે કોઈ પણ એક સ્થાને તમે એક બતાવો, નીચે બતાવો, આજુબાજુ બતાવો, તો 2 3 4, 2 3 4. તો આ રીતે એનું બંધારણીય સૂત્ર બનશે. જે જગ્યા વધી એમાં હાઇડ્રોજન ગોઠવી દઈએ. તો આ બની ગયું ઇથિનનું બંધારણીય સૂત્ર. આ ઇથિનનું અણુસૂત્ર, આ ઇથિનનું બંધારણીય સૂત્ર. એવી રીતે n બરાબર 3 લઈએ. તો આ સૂત્ર પ્રમાણે ડબલ કરીએ તો 3 દુ 6. તો એનું સૂત્ર બનશે પ્રોપીન. મેં તમને આલ્કેન યાદ રાખવાનું કહ્યું હતું. આલ્કેન 1 થી 10 આવડશે તો આવડી જશે. 3 નંબરનું આલ્કેન પ્રોપેન છે અને આમાં પ્રોપીન થઈ ગયું. એટલો જ ફરક છે, બાકી નામ એના એ જ છે બધા. તો પ્રોપેનને દોરીએ તો કાર્બન કાર્બન કાર્બન, પહેલાં તો 3 દોરી દેવાના. કારણ કે 3 કાર્બન હશે તો જ પ્રોપેન શબ્દ આવશે. પ્રોપેન પરથી પછી પ્રોપેન થયું. એ 3 કાર્બનમાંથી કોઈ 2 વચ્ચે, તમે આગળના 2 વચ્ચે દ્વિબંધ હોઈ શકે, પાછળના 2 વચ્ચે હોય, ગમે ત્યાં દ્વિબંધ બતાવીએ. દાખલા તરીકે પાછળ બતાવીએ તો પણ ચાલશે. તો પછી આગળ નહીં બતાવવાનું, કોઈ એક જ સ્થાને દ્વિબંધ હશે તો એ પ્રોપીન બન્યું. હવે આપણે એ પ્રમાણે સિંગલ બંધ દોરીએ. તો પહેલા કાર્બનમાં 1 બંધ વપરાઈ ગયો એટલે 2 3 4. બીજા કાર્બનમાં 2 અને 1 3 એટલે એક જ જગ્યા છે. અને છેલ્લા કાર્બનમાં 2 એટલે 3 ને 4.
તો આ રીતે સમજતા જવાનું છે કે આ કેટલા બંધ આવે, પછી એમાં હાઇડ્રોજન ગોઠવી દેવાના આ રીતે. તો આ રીતે પ્રોપીન દોર્યો, એવી રીતે બ્યુટીન પેન્ટીન બધા દોરી શકાય. તો તમારે બંધારણીય સૂત્ર આ રીતે પરીક્ષામાં આપ્યું હોય તેનું નામ આપવાનું પૂછાય. ઘણી વખત નામ આપ્યું હોય તો બંધારણીય સૂત્ર દોરો. તો બધા ટોપિક્સ આવા ક્વેશ્ચન્સ તમને આના પરથી આવડી જશે. એ જ રીતે હવે આપણે આલ્કાઇનના એક બે દોરી નાખીએ. આલ્કાઇન માટે સૂત્ર છે CnH2n-2. તે પ્રમાણે n બરાબર 2 લઈએ તો C2H2 ડબલ કરીને 2 ઓછા કરે એટલે C2H2. એને દોરીએ તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. આલ્કાઇનની ઓળખ છે ટ્રિપલ બોન્ડ. એટલે ટ્રિપલ બોન્ડ છે. હવે કેટલી સ્પેસ વધી? તો અહીં 3 બંધ વપરાઈ ગયા એટલે એક એકની સ્પેસ છે આજુબાજુ. એટલે તમે આજુબાજુ બતાવી શકો, નીચે પણ બતાવી શકાય, ઉપર ગમે તે એક જગ્યાએ તમારે આવી રીતે બતાવવાનું. પછી એમાં હાઇડ્રોજન દોરવાનું રહેશે. એટલે CH ટ્રિપલ બોન્ડ CH એટલે C ને C એટલે 2 અને H અને H એટલે 2. તો આ રીતે આ નામ થઈ ગયું ઇથાઇન. જો પેલાનું નામ હતું ઇથિન, આનું નામ થઈ ગયું ઇથાઇન. આનું કોમન નામ છે આલ્કાઇન એટલે પાછળ આઇન લાગ્યો એટલા માટે ઇથેન પરથી ઇથાઇન થયું. એવી રીતે n બરાબર 3 માટે બતાવી શકાય. તો C3H તો 3 દુ 6, 6 માંથી 2 ઓછા કરીએ એટલે 4. તો એમાં દોરીએ તો 3 કાર્બન તો દોરી જ દેવાના. પછી કોઈ 2 વચ્ચે ટ્રિપલ બોન્ડ આવશે તો શરૂઆતમાં રાખીએ, તો પાછળ નહીં રાખવાનું. હવે એના પહેલા કાર્બનમાં બંધ જોઈએ તો 3 એટલે 1, બીજામાં 3 ને 1 4 એટલે 1 પણ નહીં આવે, અને લાસ્ટમાં 1 એટલે 3. અને એ જે જગ્યા છે એમાં બધા હાઇડ્રોજન આવશે. તો આ એનું થઈ ગયું બંધારણીય સૂત્ર. તો આ રીતે આપણે આલ્કિન અને આલ્કાઇનના અણુસૂત્રો જોયા, બંધારણીય સૂત્રો જોયા, એની આ બહુ ઊંડી માહિતી લીધી. તો આ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો જે ટોપિક છે એમાં પણ આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન એના ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. તો તમને આના ઉપરથી એ બધા ક્વેશ્ચન્સ બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. હવે આપણે આગળના ટોપિક્સની ચર્ચા કરીએ. તો એ છે શાખાઓ, શૃંખલાઓ અને વલયો. આપણે કોમન તો શીખી ગયા. હવે એને કોને શાખાઓ કહેવાય, કોને શૃંખલાઓ કહેવાય, કોને વલયો કહેવાય એની પણ માહિતી જોઈએ. તો સામાન્ય રીતે જ્યારે કાર્બનની આવી સાંકળ હોય સળંગ એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય સાંકળની જેમ સાંકળની કડીઓ હોય છે, તે શાખીય શૃંખલાવાળા સંયોજનો કહેવાય છે. જો કાર્બન અને કાર્બનમાં વચ્ચે આવી ઉપશાખાઓ આવતી હોય, પછી એવું કંઈ જરૂર નહીં નીચે જ હોય, ઉપર પણ હોઈ શકે. તો એવા સંયોજનો શાખીય શૃંખલાવાળા સંયોજનો. ત્રીજું છે વલયો, જેને આપણે સાદી ભાષામાં ચક્ર કહીશું.
તો એમાં આ રીતે કાં તો ત્રિકોણ હશે, કાં તો ચોરસ હશે, પંચકોણ હશે, ષટકોણ હશે, સપ્તકોણ, અષ્ટકોણ વગેરે હોઈ શકે. પણ આપણે હવે એને એ રીતે ગણિતમાં બોલતા હતા. અત્યારે આપણે આને ત્રિકોણ નહીં કહીએ, હવે આનું નામ બદલાઈ ગયું છે. હવે આને આપણે સાયક્લોપ્રોપેન કહીશું. સાયક્લોપ્રોપેન. 4 ખૂણા છે એટલે 4 કાર્બન જ સમજવાના, એટલે સાયક્લોબ્યુટેન. એ રીતે આમાં સાયક્લોપેન્ટેન, આમાં સાયક્લોહેક્ઝેન નામ આપી શકાય. દરેકની વ્યાખ્યા જોઈએ. હવે જે શાખીય સંયોજનો છે એમાં સરળ શૃંખલા શબ્દ વાપરવાનો, સરળ શૃંખલાવાળા